ગોંડલ સંપ્રદાયના ચારિત્રનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુ ભગવંત બાળ બ્રહ્મચારી રાજેશ મુનિજી મહારાજની નિશ્રામાં ચિરંજીવી હેતકુમાર નીતિન તુરખિયાની જામનગર ખાતે જૈન ભગવતી દીક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે। 5 ડિસેમ્બર ગુરુવારના રોજ જૈન દીક્ષા ગ્રહણ કરવા માટે થનગની રહ્યા છે। દીક્ષા કાર્યક્રમમાં હજારો ભક્તો હેતકુમારના દર્શન માટે આવશે। માત્ર 13 વર્ષની ઉંમરે હેતકુમાર દીક્ષા ગ્રહણ કરશે। સંસાર જીવનમાંથી મુક્તિ લઈ અને મહાઉદયથી આત્મા જૈન દીક્ષા ગ્રહણ કરશે। વીર પ્રભુએ પ્રકાશેલા ઉત્તમ સંયમ માર્ગને પ્રાર્થના કરવા હેતકુમાર જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરવા માટે થનગની રહેલા છે। ભાઈ નીતિનભાઈ તુરખિયા દીક્ષા જામનગર મુકામે તારીખ 5 ડિસેમ્બર ને ગુરુવારે બપોરના સમય યોજાશે। સવારના 9:30 વાગે મહાભિનિષ્ક્રમણ યાત્રા શરૂ થશે। 9:30 થી 10:30 યાત્રા થશે અને 10:30 થી દીક્ષા વિધિનો કાર્યક્રમ શરૂ થશે। એટલે ગુરુદેવનું વ્યાખ્યાન, એમના આશીર્વચનો વગેરે પછી દીક્ષાર્થી હેતભાઈ વેશ પરિવર્તન માટે જશે અને વેશ પરિવર્તન કરીને આવ્યા પછી એમને ગુરુદેવ કરીમી બંધનનો પાઠ ભણાવશે। એટલે કરીમી બંધનનો પાઠ એટલે દીક્ષાની જે એને વ્રત અંગીકાર કરાવશે। એ પછી એ સંત બનશે, એ સાધુ કહેવાશે અને પંચપરમેષ્ઠીમાં સ્થાન પામશે અને બધા હજારો લોકો એમના વંદન કરવા તત્પર થશે। એમને 3 વંદના કરી અને એમના આશીર્વાદ લેશે, એમને વંદન કરશે, પગમાં પડશે। એવી રીતે સતીજીઓ કે જે સાધ્વીજી હોય, એ સાધ્વીજી પણ ભલે ગમે એટલી એમની ઉંમર હોય, 60, 70, 80, અથવા એમના દીક્ષાને બી 10, 20, 30, 40, 50 વર્ષ થયા હોય, એટલા સિનિયર હોય તો પણ એમને વંદન કરશે, કારણ કે સાધુ વંદનીય છે। એટલે એને દીક્ષાનું સ્થળ MP શાહ કોલેજ, 7 રસ્તા, જામનગર। જૈન સમાજના રાજકોટથી ઘણા બધા આખા દેશના જૈન સમાજ ઉપસ્થિત હશે। એમાં દરેક સંતોના, દરેક સંઘોના અગ્રણીઓ, ઘણા બધા સંતો ઉપસ્થિત છે। માસરજીજી અને અનેક માસરજીજીઓ એટલે સાધ્વીજી ભગવંતો અને અનેક સાધુ ભગવંતો ઉપસ્થિત રહેશે। એમના દર્શન વંદનનો લાભ મળશે અને એકદમ દિવ્ય વાતાવરણમાં, ખુલ્લા વાતાવરણમાં, કોઈ પણ જાતનો લાઇટ નહીં, પંખા નહીં, માઇક નહીં, એના વગર એકદમ પિન્ટ ઓફ સાયલન્સ વચ્ચે આ દીક્ષા સમારોહ યોજાશે। ભાવની ભવ્યતા, અંદરની વિચારોની ભવ્યતા, સદ્ગુણોની ભવ્યતા વચ્ચે એ કાર્યક્રમ યોજાશે અને એ સમારોહના સાક્ષી બનવા માટે સંઘ તરફથી સર્વેને આમંત્રણ છે।